શિશુ સેવા કલ્યાણ મંડળ તથા બેરામુંગા શાળા પરિવાર હિંમતનગર દ્વારા શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય અને પંખીઘર તથા આરો પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 17/6/2012ના રોજ હિંમતનગરના ડોક્ટર ગાંધી ટાઉન હોલમાં ગૃહ રાજ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. હિંમતનગરના ડોક્ટર ગાંધી ટાઉન હોલમાં યોજાયેલા નિવૃત્તિ વિદાય અને પંખીઘર તથા આરો પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહનો વડોદરાથી પધારેલ 72 વર્ષની ઉંમરના જસુભાઈએ દીપ ધારણ કરી સરસ્વતી આરાધના કરી પ્રારંભ કર્યો હતો. એ પછી બેરામુંગા વિદ્યાલયના બાળકોએ સુંદર રાજસ્થાની નૃત્ય રજૂ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ સમારંભ અધ્યક્ષ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પટેલ, સંસદ સભ્ય ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન ગાંધી, ભાજપા જિલ્લા પ્રમુખ જેડી પટેલ, હિંમતનગર નાગરિક બેંક ચેરમેન સુરેશભાઈ પટેલ, વરિષ્ઠ નાગરિક ત્રિકમલાલ પટેલ, નિવૃત્તિ વિદાય લેતા જયંતિભાઈ પટેલ, શિશુ સેવા કલ્યાણ મંડળના ટ્રસ્ટીઓ વગેરે મંચ પર સ્થાન ગ્રહણ કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ ડૉક્ટર ચિમનભાઈ પટેલે શબ્દોથી સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. માનદ મંત્રી ભાનુભાઈ ભટ્ટે સન 1979થી બેરામુંગા એવા 15 વિદ્યાર્થીઓથી શરૂ થયેલા આ વિદ્યાલયની યશગાથા વર્ણવી હતી. ફુલહારથી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવો તથા સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મણિબેન શિવાભાઈ રાજનભાઈ પટેલ પંખીઘર તથા આરો પ્લાન્ટના પ્રતીકનું રિબિન કાપી સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહે ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. સંસ્થામાંથી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આચાર્ય જંતુભાઈ પટેલનો પરિચય આપતા શ્રી શેઠે તેમની વિનમ્રતા તેમજ કાર્યશૈલીની સરાહના કરી તથા તેમની સિદ્ધિઓનું વર્ણન કરી તેમને બિરદાવતા જણાવ્યું કે સંસ્થાની મા બની જયંતિભાઈએ તેનું જતન તથા વિકાસ કર્યો છે, જેથી શ્રેષ્ઠ સંસ્થા બની અનેક એવોર્ડ પ્રાપ્ત કરી શકી છે કહી જયંતિભાઈ પાસે શાળા સાથેના સંબંધનો બંધ અકબંધ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સંસ્થાના મંત્રી શ્રી ભાનુભાઈએ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જયંતિભાઈને આપવામાં આવનાર સન્માનપત્રનું વાંચન કર્યું હતું. સમારંભ અધ્યક્ષ પ્રફુલભાઈએ નિવૃત્ત થતા આચાર્યશ્રીનું શ્રીફળ, ફૂલહાર, સન્માનપત્ર અર્પણ કરી તથા સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહજીએ શાલ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી, રાષ્ટ્રીય અંધજન મંડળ વતી તથા અન્ય સંસ્થાઓ વતી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉદ્બોધન કરતાં પ્રફુલભાઈએ જણાવ્યું કે જે કામમાં રુચિ અને પ્રવૃત્તિ ના હોય તે કાર્યમાં સફળતા મળતી નથી. જ્યારે જયંતિભાઈએ દિલથી સ્વીકારેલી ફરજને શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક માનવીય સંવેદનાઓથી નિભાવી છે એવા જયંતિભાઈ અને શાળા પરિવારને સલામ છે કહી અભિનંદન આપ્યા હતા. શ્રેષ્ઠતા માટે સાબરકાંઠા જરાય પાછળ નથી કહી વિશેષ સિદ્ધિઓ મેળવનારના ઉલ્લેખ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જયંતિભાઈ લેખિત પુસ્તક મૌન કલરવનું પ્રફુલભાઈના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સભાનું સંચાલન યોગેશ રાવલે સુંદર રીતે કર્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.